નમસ્તે વિદ્યાર્થી મિત્રો, હું છું ભાર્ગવ લાઠિયા અને સ્વાગત છે તમારું ફરી પાછું આપણી આ એજ્યુકેશનલ એક્સપર્ટ યુટ્યુબ ચેનલ ઉપર. આજે આપણે ધોરણ 8માં વિષય વિજ્ઞાન અને ટેકનોલોજીમાં ગાલા સ્વાધ્યાય પોથીમાં ચેપ્ટર નંબર 7 તરુણાવસ્થામાં બરાબર પ્રશ્ન નંબર 6 ની આજે આપણે વાત કરવાના છે. બરાબર, ચાલો તો શરૂઆત કરીએ. સવાલ છે પ્રશ્ન નંબર 6માં પહેલો કે ભાઈ ઋતુસ્રાવ શું છે સમજાવો. તો કે સ્ત્રીઓમાં 10 થી 12 વર્ષની વયે લગભગ 28 થી 30 દિવસના અંતરાલે એટલે કે ગાળામાં પ્રજનન માર્ગમાંથી શરીરની બહાર થતો જે રક્તસ્રાવ છે એને ઋતુસ્રાવ કહેવાય. બરાબર, છોકરીઓમાં 10 થી 12 વર્ષની વયે લગભગ 45 થી 50 વર્ષની ઉંમર સુધી પ્રતિ માસ આ ઋતુસ્રાવ થાય છે. અંડપિંડમાંથી મુક્ત થયેલા જે અંડકોષ છે, જો એ અંડકોષનું ફલન ન થાય તો આવી સ્થિતિમાં જે અફલિત થયેલો અંડકોષ અને ગર્ભાશયનું જાડું બનેલું જે સ્તર છે તેની અંદર રહેલી રુધિર વાહિની હોય બધું તૂટવા લાગે અને તેનાથી સ્ત્રીઓમાં રક્તસ્રાવ થાય. આ રક્તસ્રાવ એને ઋતુસ્રાવ તરીકે ઓળખાય. બરાબર, તો આ એનો સવાલ છે. ચાલો, બીજું છે કે તરુણાવસ્થા દરમિયાન છોકરામાં જોવા મળતા 4 શારીરિક પરિવર્તનો જણાવો. કે સાહેબ છોકરા તરુણાવસ્થામાં પ્રવેશે 13 થી 14 વર્ષની ઉંમરે, બરાબર, ત્યારે એમાં સૌથી પહેલા તો કે ચહેરા ઉપર દાઢી અને મૂછ ઉગવાની શરૂઆત થાય છે. બીજું તો કે એનો અવાજ ઘેરો અને કર્કશ બને છે, ઘોઘરો અવાજ, જાડો અવાજ થઈ જાય. શુક્રપિંડમાંથી શુક્રકોષો ઉત્પાદન થવાની શરૂઆત થાય છે. ખભા અને છાતીનો ભાગ છે તે પહોળો થાય, પુરુષોમાં છાતીનો ભાગ પહોળો થાય. શરીર જે છે એ વધારે સ્નાયુબદ્ધ બને એટલે કે મજબૂત બને છે અને અન્ય પ્રજનન અંગો એનો વિકાસ થાય. તો છોકરાઓમાં જોવા મળતા આ શારીરિક પરિવર્તન. ચલો, એવી રીતે તરુણાવસ્થામાં છોકરીઓની અંદર જોવા મળતા શારીરિક પરિવર્તનોમાં તો કે પહેલું માસિક સ્રાવની શરૂઆત થાય છે. સ્તન ગ્રંથિનો વિકાસ છે તે થાય. કમરથી નીચેનો ભાગ પહોળો બને છે. ઓલામાં ખભા અને છાતીનો ભાગ પહોળો થાય, આમાં કમરથી નીચેનો ભાગ પહોળો થાય. ત્વચા મુલાયમ બને, સોફ્ટ ત્વચા હોય, ચામડી. અને અવાજ જે છે એ તીણો થાય, પેલામાં અવાજ ઘેરો થાય, જાડો થાય. અને પ્રજનન અંગો છે એનો વિકાસ થવાની શરૂઆત થાય અને સાથે સાથે અંડપિંડમાંથી અંડકોષો મુક્ત થવાની શરૂઆત પણ છે તે થાય. ચાલો છે આઈએમપી સવાલ છે ચોથો કે ભાઈ જાતીય અંતઃસ્ત્રાવ કોને કહેવાય અને તેનું નામકરણ આ પ્રકારે કેમ કરવામાં આવ્યું, એટલે કે તેને જાતીય અંતઃસ્ત્રાવ શું કામ કહેવામાં આવ્યા અને એના કાર્યો છે તે જણાવો. તો કે ગૌણ જાતીય લક્ષણોના વિકાસ અને નિયમન કરતા અંતઃસ્ત્રાવ એને જાતીય અંતઃસ્ત્રાવ કહેવાય. આપણા શરીરમાં જે ગૌણ જાતીય લક્ષણો જે હમણાં ઉપર જોયા એ લક્ષણો જે લાવતા હોય એટલે એનો વિકાસ કરતા હોય અને એનું નિયંત્રણ કરતા હોય એવા અંતઃસ્ત્રાવો એને જાતીય અંતઃસ્ત્રાવો કહેવાય. એનું નામકરણ આ પ્રકારે એટલા માટે કરવામાં આવ્યું છે કારણ કે એનો જે સ્ત્રાવ છે ને એ જાતીય અંગમાંથી થાય. જાતીય અંગ એટલે કે શુક્રપિંડ અને અંડપિંડમાંથી થાય અને તેની અસર હેઠળ વિકસતા જે લક્ષણો છે કે અંડપિંડ, શુક્રપિંડ, એને કારણે જે લક્ષણો છોકરા અને છોકરી એના કારણે એ દેખાવમાં જુદા દેખાય છે અને એટલા માટે આ અંતઃસ્રાવ એને જાતીય અંતઃસ્રાવો છે તે કીધા છે. કાર્યોની વાત કરીએ તો કે સાહેબ ગૌણ જાતીય લક્ષણો જેવા કે હમણાં કીધું છોકરાઓમાં ચહેરા ઉપર દાઢી મૂછ ઉગવાની શરૂઆત થવી, અવાજ ઘેરો થવો, ખભાનો અને છાતીનો ભાગ પહોળો થવો, જ્યારે છોકરીઓમાં સ્તન ગ્રંથિનો વિકાસ, કમરથી નીચેનો ભાગ પહોળો થાય અને અવાજ તીણો થાય, આવા લક્ષણો છે તેમાં જોવા મળે છે. પાંચમો કિશોરાવસ્થા કોને કહેવાય અને તેની અવધિ એટલે સમયગાળો જણાવો. તો કે સાહેબ વ્યક્તિના શરીરમાં પ્રજનનની પરિપક્વતા પ્રાપ્ત થાય એટલે કે સજીવો છોકરાઓ પ્રજનન કરવા માટે સક્ષમ બને
એવા પરિવર્તનો દર્શાવતી જે અવસ્થા એને કિશોરાવસ્થા કહેવાય. અથવા એમ પણ લખી શકાય જે અવસ્થાએ છોકરાઓ પ્રજનન કરવા માટે સક્ષમ બને એ અવસ્થા એ ઉંમર એને એની કિશોરાવસ્થા કહેવાય. કિશોરાવસ્થા લગભગ 11 વર્ષની ઉંમરથી પ્રારંભ થાય અને 18 કે 19 વર્ષ સુધી રહે છે. તેમ છતાં તેની અવધિ, તેનો સમયગાળો તો કે 13 થી 18 થી 19 વર્ષ સુધીનો ગણવામાં આવે છે. બધામાં જુદો જુદો હોય, પણ આપણે આપણી ચોપડીમાં 11 થી લઈને 18 થી 19 લખ્યું છે તો એ ગણી શકાય. એક જગ્યાએ 13 થી લઈને 18-19 આપ્યું છે. છોકરીઓમાં 1-2 વર્ષ વહેલી શરૂ થાય અને છોકરાઓમાં 1-2 વર્ષ મોડી શરૂ થાય તરુણાવસ્થા. ચાલો, એક દાખલો આપ્યો છે કે એક છોકરાની ઉંમર 9 વર્ષની છે અને અત્યારે એની ઊંચાઈ 120 સેન્ટીમીટર છે. તો એનો વૃદ્ધિકાળનો જ્યારે અંતિમ તબક્કો આવશે ત્યારે અંતિમ તબક્કા ઉપર એની અંદાજિત ઊંચાઈ કેટલી હશે? તો સાહેબ આપણે લખીએ, છોકરાની હાલની ઊંચાઈ 120 છે અને 9 વર્ષની ઉંમરે એની જે પૂર્ણ ઊંચાઈની ટકાવારી આવે, એટલે કે જેટલી હાઈટ આવવાની છે એમાંથી 75% ઊંચાઈ એની આવી ગઈ હોય, તો આપણે પૂર્ણ ઊંચાઈ ટકાવારીનું સૂત્ર મૂકીએ કે સાહેબ હાલની ઊંચાઈ એના ગુણ્યા એના છેદમાં હાલની ઉંમરે પૂર્ણ ઊંચાઈની ટકાવારી એને ગુણ્યા 100 કરવાના. હાલની ઊંચાઈ 120, પૂર્ણ ઊંચાઈની ટકાવારી 75 ગુણ્યા 100, 25 ચોક 100 અને 25 તેરી 75 એટલે 3 અને 4 વધ્યા અને આ થયું 40 તેરી 120 ચોકે ચોકે 16 એટલે વ્યક્તિ 160 સેન્ટીમીટર એની ઊંચાઈ આવશે. પૂર્ણ વિકસિત થઈ જશે ત્યારે એની હાઈટ કેટલી થશે? 160 સેન્ટીમીટર. ચલો, 7મામાં કહે છે કે છોકરા અને છોકરીમાં તરુણાવસ્થામાં પ્રજનન અંગોનો વિકાસ સમજાવો. તો કે સાહેબ તરુણાવસ્થામાં છોકરાઓમાં નર પ્રજનન અંગ શુક્રપિંડ અને શિશ્ન પૂર્ણ વિકસિત થઈ જાય છે અને શુક્રપિંડમાંથી શુક્રકોષો ઉત્પન્ન થવાની શરૂઆત થાય છે. જ્યારે છોકરીઓની અંદર અંડપિંડના કદમાં વધારો થાય, અંડકોષો પરિપક્વ થવા લાગે અને અંડપિંડમાંથી અંડકોષો મુક્ત થવાની શરૂઆત થાય. બરાબર, તો આ એના પ્રજનન અંગોનો વિકાસ. 8મું છે રજો દર્શન અને રજો નિવૃત્તિ વચ્ચેનો ભેદ આપો. તો સાહેબ આગળ ઇન્ટેક્સમાં લાસ્ટ વિડીયોમાં જોયું તો એ જ કે રજો દર્શન એટલે કે છોકરીઓ જ્યારે 10 થી 12 વર્ષની ઉંમરે તરુણાવસ્થામાં પ્રવેશે ત્યારે પ્રથમ વખત થતો ઋતુસ્રાવ એને રજો દર્શન કહેવાય. જ્યારે સ્ત્રીઓ 45 થી 50 વર્ષની ઉંમરે પહોંચે અને ત્યારે ઋતુસ્રાવ એક કાયમ માટે બંધ થઈ જાય એને રજો નિવૃત્તિ તરીકે ઓળખવામાં આવે. તો પહેલી વખત થાય એ રજો દર્શન અને 45 થી 50 વર્ષની ઉંમરે એ સંપૂર્ણ બંધ થઈ જાય તો એને કહેવાય રજો નિવૃત્તિ. 9મો કે સાહેબ જો અંડકોષ ફલિત થઈ જાય તો શું થાય? કે સાહેબ જો અંડકોષ ફલિત થાય તો એમાંથી યુગ્મનજ બને. આ યુગ્મનજનું વિભાજન થઈ અને ગર્ભ બને. યુગ્મનજનું વિભાજન થતું ગર્ભ બને. ગર્ભાશયની જાડી દિવાલમાં એ ગર્ભનું સ્થાપન થાય જ્યાં એનો વિકાસ થશે અને તેના ફળ સ્વરૂપમાં ગર્ભ ધારણ થાય અને ભ્રૂણ બને. આ ગર્ભમાંથી ભ્રૂણ બને છે અને ભ્રૂણ 9 મહિના સુધી વિકાસ પામે અને અંતે શિશુ એટલે કે બાળકનો જન્મ છે તે થાય. ચાલો, 10મું છે એડ્રિનલ ગ્રંથિના અંતઃસ્રાવના કાર્યો જણાવો. કે એડ્રિનલ ગ્રંથિનો અંતઃસ્રાવ શું કામ કરે? તો કે પહેલું, એડ્રિનલ ગ્રંથિમાંથી એડ્રિનાલિન અંતઃસ્રાવ ઉત્પન્ન થાય છે જે રુધિરમાં ક્ષારની માત્રાને સમતુલનમાં રાખવાનું તથા ગુસ્સો, ચિંતા અને ઉત્તેજનાની અવસ્થામાં તણાવની સ્થિતિને નિયંત્રણમાં રાખવાનું કાર્ય છે તે કરે. કંટ્રોલમાં રાખવાનું, યોગ્ય પરિસ્થિતિમાં શું નિર્ણય લેવો એ નિર્ણય લેવામાં પણ એ આપણને મદદ છે તે કરે છે. ચાલો, 11મો છે કે ભાઈ એઇડ્સનો ફેલાવો કેવી રીતના થાય? તો કે એઇડ્સ જેનાથી થાય છે વાયરસ છે HIV. તો HIV નો ચેપ જેને લાગ્યો હોય એવી માતા દ્વારા સંતાનની અંદર દૂધ પીવડાવવાથી થાય.
HIV ધરાવતા વ્યક્તિ સાથે જાતીય સંપર્ક દ્વારા થાય. HIV ચેપગ્રસ્ત ઇન્જેક્શનની સોય કે સિરિંજનો ઉપયોગ કરવાથી HIV થઈ શકે, એડ્સ થઈ શકે. અને HIV ધરાવતા વ્યક્તિનું રુધિર તંદુરસ્ત વ્યક્તિને ચડાવવામાં આવે ભૂલે ચૂકે તો એને એડ્સ છે તે થાય. તો આ એડ્સનો ફેલાવો. બરાબર, ચાલો 6 સુધી રાખીએ. પ્રશ્ન નંબર 7 અને બાકીના જે વધ્યા છે એને નેક્સ્ટ વિડીયોની અંદર આપણે જોશું. તો મિત્રો, આ તો આજનો આપણો ટોપિક. આવતા વિડીયોમાં ફરી પાછા મળીશું. ત્યાં સુધી જય હિન્દ, જય ભારત.